હેલો ગાઈસ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ નામનું ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેની અંદર ફર્સ્ટ આપણે ટોપિક શું જોયો હતો તો કે અમુક આપણે ડેફિનેશન વિશે વાત કરી હતી. જેમ કે પહેલાં કોહેઝન, તો કોહેઝન એટલે શું થાય તો કે જે મોલિક્યુલ્સ હશે એ વચ્ચેનું જે એટ્રેક્શન હશે સરખું હોય, સરખા મટીરિયલનું હશે તો એને શું કહેવાય કોહેઝન. પછી એની અંદર આપણે વાત કરી હતી કે જો ડ્રાય સેન્ડ હશે તો તે કોહેઝન લેસ હશે. પછી જો ડ્રાય સેન્ડની અંદર આપણે થોડુંક પાણી આપણે એડ કરીશું તો શું થાય તો કે થોડુંક એવું નજીવું કોહેઝન જોવા મળે છે. પછી પાછું બીજું આપણે એના વધારામાં શું કીધું હતું કે ફૂલી સેચ્યુરેટેડ સેન્ડ હશે તો પણ એ કોહેઝન લેસ હશે. બટ જે કાળી માટી આવે છે ક્લેઈ સોઇલ એમાં મેક્સિમમ કોહેઝન જોવા મળે છે. પછી જે કોહેઝન છે સોઇલનું એ કેના ઉપર આધારિત હોય છે તો કે ટાઈપ ઓફ ક્લે, મિનરલ, અમાઉન્ટ ઓફ ક્લે, વોટર કન્ટેન્ટ ઓફ સોઇલ, આ બધા ઉપર આધારિત હોય છે. પછી નેક્સ્ટ આપણે કઈ ડેફિનેશન જોઈ હતી ઇન્ટરનલ ફ્રિક્શન, પછી એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન 5. પછી નેક્સ્ટ આપણે બે ટોપિક મોસ્ટ આઈએમપી હતા એ કમ્પ્લીટ કર્યા હતા. મોર સર્કલ ઓફ સ્ટ્રેસ રેડી, તેની અંદર શું હતું આપણે સિગ્મા 1, સિગ્મા 3. સિગ્મા 1 એટલે શું થાય તો કે મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ, અને સિગ્મા 3 એટલે શું થાય તો કે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ. પછી આપણે એમાં વાત કરી હતી કે જે સિગ્મા 3 છે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ એ કેવું હશે તો કે હોરિઝોન્ટલ હશે, જ્યારે સિગ્મા 1 એટલે કે મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ એ કેવું હશે તો કે આપણે વર્ટિકલ હશે. પછી નેક્સ્ટ આપણે એમાં જે ભાઈ મોહર નામનો જે ભાઈ વૈજ્ઞાનિક હતા એને 1887 ની અંદર એનું કેવું રિપ્રેઝન્ટેશન આપ્યું હતું તો કે ગ્રાફિકલ આપ્યું હતું. એટલે કે એમાં જે ઓએ હતું એને આપણે શું કહેતા સિગ્મા 1 કહેતા. પછી એવી રીતે એનું ડિનોટેશન બધું હતું કે ત્યાર પછી ઓઈ હતું તો એને સિગ્મા કીધું હતું. તો એ બધા આપણે સિગ્મા બરાબર શું લીધું હતું સિગ્મા 1 પ્લસ સિગ્મા 3 રેડી. અને ડી એટલે શું થાય તો કે ટાઉ એટલે કે શીયર સ્ટ્રેસ ઓન ઇન્ક્લાઇન પ્લેન રેડી. પછી નેક્સ્ટ આપણે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કર્યો હતો કે મોર સ્ટ્રેન્થ થિયરી. મોર્સ એ પાછું 19મી સદીમાં આપણે શું ફેલિયર આપ્યું હતું, આપણે શેનું ફેલિયર આપણે આપ્યું હતું તો કે જે નોર્મલ સ્ટ્રેસને શિયર પ્લેન છે ક્યારે શિયર સ્ટ્રેસ છે ક્યારે ફેલિયર થાય છે એના માટેનું આપણે ઇક્વેશન આપ્યું હતું કે S ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 10 phi. પછી એને ગ્રાફિકલી એક રિપ્રેઝન્ટેશન આપ્યું હતું કે ફેલિયરનો ઇન્વોલ્વ કેવી રીતે થાય છે કે જે સર્ક્યુલર ટાઈપનો જે કર્વ હોય એકબીજામાં આવી જતો હોય. એનો મતલબ એ કે પેલો જે હોય એ બીજાની અંદર પાછો આવી જતો હોય કર્વ રેડી. પાછો જે બીજો કર્વ હોય ત્રીજામાં આવે સમાસ એનો થતો હોય છે રેડી. તો આટલું આપણે આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એટલો પોર્શન કમ્પ્લીટ કરેલો. આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું. આજનો આપણો ફર્સ્ટ ટોપિક છે મોર કોલમ્સ સ્ટ્રેન્થ થિયરી. Column 1776 in his investigation observed that one component of the shearing strength called the intrinsic cohesion અથવા તો apparent cohesion is constant for a given soil and is independent of the applied stress. કોલમ નામના વૈજ્ઞાનિકે 1776 ની અંદર એવું શોધ કરી હતી કે જે એક કમ્પોનેન્ટ છે એની શિયર સ્ટ્રેન્થને શું કહેવાય તો કે ઇન્ટ્રિન્સિક કોહેઝન કહેવાય અથવા તો અપેરિયન્ટ કોહેઝન. અપેરિયન્ટ એટલે દેખાતું જે સશક્ત કોહેઝન રેડી. એ કેવું હોય તો કે કોન્સ્ટન્ટ હોય છે ગિવન સોઇલ અને એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે એટલે કોઈના ઉપર આધારિત નથી હોતું ઓફ ધ એપ્લાઇડ સ્ટ્રેસ. The other component, namely the friction resistance, varies directly as the magnitude of the normal stress on the plane of rupture. બીજા કેટલાક જે કમ્પોનેન્ટ હોય છે એ કયું તો કે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એ ડાયરેક્ટલી શેના રિલેટેડ હોય છે તો કે મેગ્નિટ્યુડને, અને એ નોર્મલ સ્ટ્રેસ ઓન રપ્ચર માટેનું હોય છે. The shear stress S of a soil at a point on a particular plane was expressed by column as a linear function of the normal stress on that plane as ઇક્વેશન એક આપેલું કયું હતું કોલમનું તો કે S is equal to C plus sigma into 10 phi. આગળના લેક્ચરની અંદર આપણે એક ઇક્વેશન આવ્યું હતું. કયું ઇક્વેશન આવ્યું હતું તો કે મોર સ્ટ્રેન્થ થિયરીની અંદર આવ્યું હતું તો કે S is equal to શું હતું સિગ્મા ઇન્ટુ 10 phi હતું. તો આ ઇક્વેશન એના જેવું જ છે, ખાલી ફરક શું છે તો કે જે અપેરિયન્ટ કોહેઝન છે એનો શું કર્યું છે એડિશન કરેલું છે અને આપણે નવું કયું ઇક્વેશન મળે છે કોલમ ઇક્વેશન.
સમજાય છે? આગળના લેક્ચરની અંદર આપણે એક ઇક્વેશન આપણી સામે આવ્યું હતું કે S ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ટેન ફાઈ. તો એની અંદર આ ઇક્વેશન એના જેવું જ છે? તો કે હા. શેનું એડિશન કરેલું છે? તો કે ખાલી સી એટલે શું થાય? અપિરિયન કોહેઝન. વેર એસ એટલે શું થાય? તો કે શીયર સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલ. સી એટલે અપિરિયન કોહેઝન, મેં તમને કીધું એમ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ નોર્મલ સ્ટ્રેસ ઓન ધ ફેલિયર પ્લેન. એન્ડ ફાઈ એટલે શું થશે? તો કે એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન. સી એન્ડ ફાઈ આર ઓલ્સો રિફર ટુ એઝ ધ શીયર સ્ટ્રેન્થ પેરામીટર ઓફ ધ સોઇલ. પછી નીચે આપણે કોલમ સ્ટ્રેન્થ ઇન્વોલ્વ કેવી રીતે થાય છે એનો ગ્રાફ આપેલો છે કે નોર્મલ સ્ટ્રેસ સિગ્મા અને શીયર સ્ટ્રેન્થ ટાઉ વચ્ચેનો. રેડી? જે આપણે એનું સી એટલે કે એનું અપિરિયન કોહેઝન થશે. પછી એનો એંગલ બને છે ફાઈ અને એસ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ સિગ્મા ટેન ફાઈ મળશે. આ જે ઇન્ક્લાઇન લાઇન છે એ શું છે? કોલમ સ્ટ્રેન્થ ઇન્વોલ્વ છે. આ જે લાઈન એટલે કે જ્યાં આપણે અપિરિયન થયું છે, રેડી, ત્યાં આપણે ડોટેડ લાઈન ડ્રો કરીએ અને પછી આપણે જે એક એંગલ મળશે થીટા નામનો, અને એ લાઈનને શું કહેવાય છે? કોલમ સ્ટ્રેન્થ ઇન્વોલ્વ. પછી એની અંદર નેક્સ્ટ એક આપણે ટાઈપ્સ પડે છે કે ટાઈપ્સ ઓફ સોઇલ બેઝડ ઓન ટોટલ સ્ટ્રેન્થ. On the basis of shear strength, soil can be divided into three types. આ ક્વેશ્ચન ઇઝી છે એકદમ અને એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. 3 ટાઈપ છે એના. કોહેઝન લેસ સોઇલ એટલે કે ફાઈ સોઇલ, પ્યોરલી કોહેઝિવ સોઇલ સી સોઇલ, એન્ડ કોહેઝિવ ફ્રિક્શનલ સોઇલ એટલે કે સી ફાઈ સોઇલ. ફર્સ્ટ આપણે ફિગર છે એ કોહેઝન લેસ સોઇલ છે. રેડી? એટલે કે આપણી જે ફિગર આપણે આગળની જે જોઈ એના જેવી જ છે. રેડી? સી બરાબર શું હોય? આમાં 0 હશે. પછી સી સોઇલ હશે તો એમાં કેવું આવશે? હોરિઝોન્ટલ લાઈન આવશે. એટલે તમે જોવો તો સી ફિગર જે છે એ કેવી રીતે બની છે? તો કે એ અને બી નું બંનેનું કોમ્બિનેશન છે. રેડી? એમાં ઇન્ક્લાઇન લાઈન પણ આવી જાય? તો કે હા. એમાં આપણે હોરિઝોન્ટલ લાઈન પણ આવી જાય છે? તો કે હા. રેડી? સમજાય છે? ફર્સ્ટ આપણે એમાં કોહેઝન લેસ સોઇલની વાત કરીએ. These are the soil which do not have cohesion. રેડી? એટલે કે લેસ કીધું છે એટલે આપણને ખબર પડી જાય કે આની અંદર કઈ કોહેઝન થવાનું નથી. therefore C બરાબર 0. This soil derive the shear strength from internal granular friction. Equation for the shear strength is S is equal to sigma into 10 phi. એક્ઝામ્પલ તરીકે એટલે કે ઉદાહરણ તરીકે લઈએ તો શું હોય? તો કે રેતી અને ગ્રેવલ, એમાં કઈ કોહેઝન લેસ હશે? એ આપણે ઇન્ટ્રોડક્શનમાં જ આપણે વાત કરી હતી. એક્ઝામ પલની અંદર તમને એવું કહે કે કોહેઝન લેસ હશે તો તમારે એસ નું ઇક્વેશન કયું લેવાનું એ તમને આના ઉપરથી ખબર પડી જાય. જો ડેટાની અંદર તમને એવું કહે કે કોહેઝન લેસ સોઇલ છે તો તમારે એસ બરાબર સિગ્મા ઇન્ટુ 10 ફાઈ કરવાનો રહેશે. જો તમને પ્યોરલી કોહેઝિવ સોઇલ કહેશે તો એનો મતલબ એ કે ફાઈ બરાબર 0 થાય. તો સપોઝ આ ઇક્વેશનની અંદર આપણે વાત કરીએ, આ ઇક્વેશનની અંદર આપણે વાત કરીએ, રેડી, એસ બરાબર સિગ્મા ઇન્ટુ 10 ફાઈ છે. તો પ્યોરલી કોહેઝિવ સોઇલ હશે એટલે ફાઈ બરાબર 0 અહીંયા હું પુટ કરું, 10 ઇન્ટુ 0 કરું તો આખું 0 થઈ જાય. તો પાછું સિગ્મા ઇન્ટુ 0 કરું તો શું મળે આપણને? 0. એટલે એસ બરાબર શું ઇક્વેશન બને? સી. રેડી? એ આપણું નેક્સ્ટ ટોપિક જ છે, પ્યોરલી કોહેઝિવ સોઇલ. These are the soils which exhibit cohesion but the angle of shearing resistance phi is equal to 0. એટલે કે આની અંદર શું હોય? કોહેઝન આપણને જોવા મળશે બટ જે એંગલ ઓફ શેરિંગ રેઝિસ્ટન્સ છે એ કેવું હશે? 0 હશે. પહેલાની અંદર શું હતું? તો કે સી બરાબર 0 હતું, જ્યારે બીજાની અંદર શું જોવા મળે છે? તો કે ફાઈ બરાબર 0. These soils are called C soil. તમને એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે એવું પણ પૂછી શકે કે સી સોઇલ એટલે શું? ડિફાઇન કરવાનું કે તો એ બીજું કંઈ ના આવે, આ જ આવે, પ્યોરલી કોહેઝિવ સોઇલ જ આવશે. અને ઇક્વેશન શું મળશે? તો કે ઇક્વેશન ફોર શીયર સ્ટ્રેન્થ ઇઝ એસ ઇઝ ઇક્વલ ટુ સી. કેવી રીતે આવ્યું? તો કે આપણે ફાઈની જગ્યાએ 0 મૂકીશું તો એ વસ્તુ આવશે. રેડી? તમે સપોઝ કે આ ઇક્વેશનની વાત કરી આપણે, મેં તમને હમણાં સમજાવ્યું, ફરી એકવાર સમજાવું છું.
આ ઇક્વેશનની આપણે વાત કરીએ છીએ. રેડી? તો આમાં હું તમારે phi બરાબર 0 પુટ કરું તો 10 into 0 કરશો તો શું થાય? 0. સિગ્મા into 0 કરો તો શું થાય? આખી વેલ્યુ કેટલી મળશે આપણને? 0 મળશે. રેડી? તો s બરાબર 0 મળ્યા, બટ આપણે કોઝ c તો લેવાનું જ છે. રેડી? એટલે s બરાબર શું મળે? c. સમજાય છે? એક્ઝામ્પલ તરીકે શું આવશે? ઉદાહરણ તરીકે તો કે સેચ્યુરેટેડ ક્લે આવશે. લાસ્ટ આપણે ટાઈપ છે કોહેઝિવ ફ્રિક્શનલ સોઇલ, C5 સોઇલ. આની અંદર બંનેનો સમાવેશ હશે. રેડી? એટલે જ આની ફિગર પણ બંનેનું કોમ્બિનેશન હતું. રેડી? સમજાય છે? એટલે ફિગર ઉપરથી પણ તમને સમજાઈ જાય એના માટે મેં તમને પહેલા ફિગર ડ્રો કરેલી છે એ તમારે સમજવામાં કોઈ પણ તકલીફ ના પડે એના માટે. These are composite soil having C and phi both. રેડી? ફર્સ્ટ આપણે ડેફિનેશનની વાત કરી હતી ટાઈપ્સની, તો એની અંદર ખાલી શું હતું તો કે C બરાબર 0 હતું. સેકન્ડમાં શું હતું? phi બરાબર 0 હતું. બટ જે લાસ્ટ ડેફિનેશન છે ટાઈપ્સ છે કોહેઝિવ ફ્રિક્શનલ સોઇલ, એની અંદર C નો પણ સમાવેશ થાય છે અને phi નો પણ સમાવેશ થાય છે. These are also called C5 soils. રેડી? એટલે તમારે એક્ઝામમાં આવું પૂછાય કન્ફ્યુઝ માટે કે C5 સોઇલ સમજાવો, તો તમારે નામ યાદ રાખવાનું બંને. રેડી? કે કોહેઝિવ ફ્રિક્શનલ સોઇલ કહેવાય અને C5 સોઇલ પણ કહેવાય. ઘણાને એવું થાય કે પેપરમાં એવું પૂછે કે C5 સોઇલ એક્સપ્લેન કરો તો ઘણા ક્વેશ્ચન જ છોડી દે. રેડી? આવડતું બધું હોય કે આની અંદર કાંઈ નથી આવતું. કમ્પોઝિશન છે. શેનું છે કમ્પોઝિશન? તો કે C અને phi નું. ઇક્વેશન શું મળે એનું? તો કે બંનેનો એડિશન આવે કે S is equal to C plus sigma into tan phi. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. નામ બધા જે આવતા હોય એ યાદ રાખવાના ખાલી. બસ કન્સેપ્ટ બધા ક્લિયર રાખવાના. એક્ઝામ્પલ તરીકે શું હશે? ક્લેઈ સેન્ડ, સિલ્ટી સેન્ડ એન્ડ સેન્ડિડ ક્લે બધા આવી જાય. રેડી? જે આપણે આગળ જે બે એક્ઝામ લખ્યા હોય એના ઉદાહરણ તરીકે એ બેનું આપણે શું કરી દેવાનું? કોમ્બિનેશન કરી નાખવાનું. નેક્સ્ટ ન્યૂ ટોપિક આવશે મોડિફાઈડ મોહર કોલમ્સ થિયરી. અકોર્ડિંગ ટુ ટરઝાગી, it is the effective stress on the failure plane that governs the shearing strength and not the total stress. એટલે આપણે ટરઝાગી નામનું આવ્યું હતું આગળના કોઈ ચેપ્ટર કોઈને યાદ હોય તો. રેડી? વિશ્વાસ છે કે નહીં જ યાદ હોય. રેડી? કે જે ટરઝાગીએ શું કીધું હતું કે જે ઇફેક્ટિવ સ્ટ્રેસ છે એ ફેલિયર પ્લેન પર ગવર્ન થશે કે શિયર સ્ટ્રેન્થ છે એ નોટ the total stress. It may be expected intuitively that the denser a soil, the greater the shearing strength. It has been learned that the soil deposits becomes denser under any given pressure after the occurrence of the complete consolidation and consequent dissipation of pore water pressure. Thus, complete consolidation depended upon the dissipation of a pore water pressure and hence upon the increase in the effective stress. કમ્પ્લીટ કન્સોલિડેશન થવાથી આપણે જે સોઇલ છે એ ડિપેન્ડન્ટ કેના ઉપર હોય છે? પોર વોટર પ્રેશર ઉપર. તો એના લીધે શું થાય તો કે જે ઇફેક્ટિવ સ્ટ્રેસમાં વધારો જોવા મળે છે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઇન ધ શિયરિંગ સ્ટ્રેન્થ, અને એનાથી શિયરિંગ સ્ટ્રેન્થમાં પણ વધારો થાય છે. વી નો ધેટ ઇફેક્ટિવ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સ્ટ્રેસ માઇનસ પોર વોટર પ્રેશર. રેડી? ઇફેક્ટિવ સ્ટ્રેસ બરાબર શું આપણને બધાને ખબર જ છે કે ટોટલ સ્ટ્રેસ હોય એમાંથી માઇનસ શું કરવાનું હોય? પોર વોટર પ્રેશર. નેક્સ્ટ આપણે છે એમાં ઇક્વેશન જે આપણે સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એટલે કે ટોટલ સ્ટ્રેસ માઇનસ યુ. આ ઇક્વેશન આપણે આગળના ચેપ્ટરની અંદર આવી ગયું છે. જો કોઈને યાદ ન હોય તો વિડીયો જોઈ લેવા અને તૈયારી શરૂ કરી દેવી, કેમ કે હવે એક્ઝામને એટલા બધા દિવસો બાકી નથી. In terms of effective stresses, the shear strength equation may be modified as, ready? આપણે shear strength equation આપેલું છે કે S is equal to C dash plus sigma dash into tan phi dash, where C dash એટલે શું થાય? ઇફેક્ટિવ કોહેઝન. જે ડેશ લાગશે એટલે ઇફેક્ટિવ વર્ડ આગળ આવી જશે. રેડી? એટલે કે C dash, C ખાલી હોત તો શું આવત? કોહેઝન. બટ C dash છે એટલે શું આવશે? ઇફેક્ટિવ કોહેઝન. ફાઈ ખાલી હોત તો શું આવત? એંગલ ઓફ ફ્રિક્શન. ડેશ છે એટલે શું આવશે? ઇફેક્ટિવ એંગલ ઓફ ફ્રિક્શન. સિગ્મા ડેશ. રેડી?
એટલે ખાલી સિગ્મા હોય તો નોર્મલ સ્ટ્રેસ કહેવાય, સિગ્મા ડેશ હોય તો શું કહેવાય? ઇફેક્ટિવ નોર્મલ સ્ટ્રેસ. સિગ્મા ડેશ એન્ડ ફાઈ ડેશ આર કોલ્ડ ઇફેક્ટિવ સ્ટ્રેસ પેરામીટર્સ. સી એન્ડ ફાઈ આર કોલ્ડ ટોટલ સ્ટ્રેસ પેરામીટર. આ આપણે સમજૂતી માટે છે. પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક છે ટેસ્ટિસ ફોર શીયર સ્ટ્રેન્થ. કયા કયા ટેસ્ટ આપણે કરવામાં આવે છે શીયર સ્ટ્રેન્થ જાણવા માટે? The following tests are used to measure the shear strength of a soil. નીચેના કેટલાક ટેસ્ટ છે એ આપણે શીયર સ્ટ્રેન્થને મેજર કરવા માટે કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ શીયર ટેસ્ટ અથવા તો બોક્સ શીયર ટેસ્ટ. મેં તમને અગાઉ પણ ઘણા લેક્ચરની અંદર કીધેલું છે કે જ્યાં બે નામ આવતા હોય, રેડી, કોઈ પણ ટોપિકના બે નામ આવતા હોય તો ત્યાં તમારે એ બંને નામ યાદ રાખવાના. એક્ઝામમાં તમને કન્ફ્યુઝ માટે બોક્સ શીયર ટેસ્ટ પૂછી શકે. તમે બુકમાં જોયું હોય નામ કે ડાયરેક્ટ શીયર ટેસ્ટ, તો તમને એમ થાય કે આ બોક્સ શીયર ટેસ્ટ તો આપણે સિલેબસમાં જ નથી, પણ એવું નથી. રેડી, એનું બીજું નામ છે ડાયરેક્ટ શીયર ટેસ્ટનું, તો એ ખાસ યાદ રાખવું. ટ્રાયએક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટ, અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ એન્ડ લાસ્ટ છે વેન શીયર ટેસ્ટ. ઇન શીયર ટેસ્ટિસ there are two stages. શીયર ટેસ્ટની અંદર બે આપણે સ્ટેજ હોય છે, તબક્કા. તો કે ફર્સ્ટ કેવું હોય? consolidation stage in which the normal stress is applied to the specimen and it is allowed to consolidate. ફર્સ્ટ સ્ટેજ જે હશે, પહેલું પગથિયું અથવા તો તબક્કો હોય, એની અંદર શું હોય કે જે નોર્મલ સ્ટ્રેસ છે એને એપ્લાય કરવામાં આવે છે, allow to consolidate. And second stage ની અંદર શું થાય તો કે shear stage in which the shear stress is applied to the specimen to shear it. પહેલા સ્ટેજની અંદર કન્સોલિડેશન થાય એટલે નોર્મલ સ્ટ્રેસને એપ્લાય કરવાની. સેકન્ડ સ્ટેજની અંદર આપણે શીયર સ્ટ્રેસને એપ્લાય કરવાની. સમજાય છે? પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક શીયર ટેસ્ટ ઇઝ બેઝડ ઓન ડ્રેનેજ કન્ડિશન. ડ્રેનેજ કન્ડિશનના આધારે શીયર ટેસ્ટના કેટલાક ટાઈપ્સ પડે છે તેના વિશે આપણે જોવાનું છે. ડિપેન્ડિંગ અપોન ધ ડ્રેનેજ કન્ડિશન્સ there are three types of tests. ડ્રેનેજ કન્ડિશનની આધારિત આપણે ત્રણ ટાઈપ્સના ટેસ્ટ જોવા મળે છે. અનકન્સોલિડેટેડ ડ્રેનેજ ટેસ્ટ એટલે કે યુયુ ટેસ્ટ, કન્સોલિડેટેડ ડ્રેન ટેસ્ટ એટલે સીયુ ટેસ્ટ, એન્ડ કન્સોલિડેટેડ ડ્રેનેજ ટેસ્ટ એટલે સીડી ટેસ્ટ. શોર્ટમાં યાદ રાખવાનું કે યુયુ આવશે એટલે શું આવશે તો કે અનકન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ. પછી સીયુ આવે તો કન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ. એવી રીતે કન્સોલિડેટેડ ડ્રેન ટેસ્ટ નું શોર્ટ ફોર્મ શું છે? સીડી ટેસ્ટ. ફર્સ્ટ આપણે વાત કરીએ અનકન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ. In this type of test, no drainage is permitted during the consolidation stage. રેડી, આ ટાઈપની અંદર શું આવે તો કે જે કોઈ પણ પ્રકારની પરમિટ નથી મળતી કન્સોલિડેશન સ્ટેજની અંદર. ડ્રેનેજ માટેની કોઈ પણ પ્રકારની પરમિશન આપતું નથી. The drainage is also not permitted in the shear stage. અને ડ્રેનેજ છે એ આપણને શીયર સ્ટેજની અંદર પણ જોવા મળતું નથી. અગાઉનો આપણો ટોપિક જોયો એમાં આપણે જોયા ને બે સ્ટેજીસ, એક એમાં શું હોય કન્સોલિડેશનનું, બીજું કયું હોય તો કે શીયર સ્ટ્રેસ. તો આ જે ડ્રેન માટેનો ટેસ્ટ છે એમાં કોઈ પણ પ્રકારની પરમિશન આપતું નથી. The test is also known as ક્વિક ટેસ્ટ એટલે કે ક્યુ ટેસ્ટ. રેડી, ફરી પાછું એકવાર આપણે આનું થર્ડ નામ, આના ત્રણ નામ છે. એક્ઝામમાં તમને એવું પૂછે અનકન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ એટલે શું, તો પણ આ આવશે. પછી યુયુ ટેસ્ટ તો પણ આ આવશે, અને ક્યુ ટેસ્ટ તો પણ તમારે આ જ વસ્તુ સમજાવવાની રહેશે. એપ્લિકેશન એટલે કે એના ઉપયોગ કયા કયા છે તો કે જનરલી ડન ફોર લેસ પરમેબલ સોઇલ સચ એઝ ક્લે. જે લેસ પરમેબલ સોઇલ હશે એટલે કે માટી, એના માટે આ એપ્લાય થાય છે, એનો ઉપયોગ છે. સેકન્ડ છે કન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ એટલે કે સીયુ ટેસ્ટ. In this type of test, the specimen is allowed is shear, no consolidation in the first stage. આ પ્રકારનો જે ટેસ્ટની અંદર શું આપે તો કે શિયર માટે અલાઉ કરશે, બટ કન્સોલિડેટ માટે શું આપશે તો કે પરમિશન એનું કાંઈ આપતું નથી. પછી નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ધ ડ્રેનેજ ઇઝ પરમિટ અન્ટિલ ધ કન્સોલિડેશન ઇઝ કમ્પ્લીટ. ડ્રેનેજ છે એ ક્યાં સુધી પરમિટ થાય છે કે જ્યાં સુધી કન્સોલિડેશન છે એ કમ્પ્લીટ થાય ત્યાં સુધી. The test is also known as R test. ટેસ્ટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? R ટેસ્ટ તરીકે. એપ્લિકેશન શું છે એનો ઉપયોગો તો કે ફોર સડન ડ્રો ડાઉન કેસીસ માટે.
પછી લાસ્ટ ટાઈપ છે કન્સોલિડેટેડ ડ્રેન ટેસ્ટ એટલે કે સીડી ટેસ્ટ. In this type of test, drainage is permitted in both the stages. આ પ્રકારના ટાઈપ્સની અંદર બંને કેસીસની અંદર આપણે ડ્રેનેજને પરમિટ કરવામાં આવે છે. કયા કયા બે સ્ટેજીસ આવશે? તો પહેલું આવશે કન્સોલિડેશન અને સેકન્ડ આવે CS ટેસ્ટ. The test is also known as drain test or slow test. આ ટેસ્ટને બીજું કયું નામ છે? તો કે ડ્રેન ટેસ્ટ. તો એક તો આપણે આગળ ડિફાઇન કરેલું જ છે. બીજુંનું નામ છે એસ ટેસ્ટ એટલે કે સ્લો ટેસ્ટ. એપ્લિકેશન શું છે? એ ઉપયોગો તો કે ફોર કોહેઝન લેસ સોઇલ એટલે કે અશક્ત માટી માટે, ફોર ચેકિંગ લોંગ ટર્મ સ્ટેબિલિટી ઓફ ક્લે રેડી કે એનું જે સ્ટેબિલિટી ઓફ ક્લેની લોંગ ટર્મ જાણવા માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ટેસ્ટની વાત કરેલી રેડી કે CS ટેસ્ટ માટે કયા કયા ટેસ્ટ આવે છે એના વિશે આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો છે.